તો નવરાત્રિમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે। ગ્રાઉન્ડ છે, પાર્ટી પ્લોટ છે, ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદના પગલે ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સામે આવ્યું। જીએમડીસી ગરબા ગ્રાઉન્ડમાં ભારે નુકસાન થયું। ગ્રાઉન્ડમાં ઊભા કરાયેલા ડોમ પણ ધરાશાયી થઈ ગયા। ગ્રાઉન્ડમાંથી પાણીના નિકાલની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ગઈકાલે પડેલા અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ બાદ ગરબા આયોજકોની મુશ્કેલીમાં તો વધારો થયો હતો, તો કેટલાક મોટા ગરબા આયોજનો થયા પણ ન હતા। જો કે બીજી તરફ જીએમડીસી ગ્રાઉન્ડની વાત કરીએ કે જ્યાં મોટું ગરબાનું આયોજન થાય છે, કે પછી અન્ય પાર્ટી પ્લોટોની વાત કરીએ, ત્યાં જે પાર્ટી પ્લોટોની દુર્દશા છે તે વરસાદના કારણે ઘણું નુકસાન થયું હોય તેવા દ્રશ્ય નુકસાનીના ચારેકોર સામે આવી રહ્યા છે। ક્યાંક હજી સુધી ડોમમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે, તો ક્યાંક ગ્રાઉન્ડમાં હજી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે, તો ક્યાંક હજી પાણીનો નિકાલ પણ થયો નથી અને તેના કારણે કાદવ કિચડ પણ જોવા મળી રહ્યું છે। જ્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કે જ્યાં મોટું ગરબાનું આયોજન થાય છે, ત્યાં પણ દયનીય અને નુકસાનીના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। જાતે જે તમામ બેનરો હતા, જે ફ્લેગ હતા, તે પણ ઢળી પડ્યા હતા પવનના કારણે। તે ફરીથી હવે લગાવવાની શરૂઆત છે તે કરવામાં આવી છે, એટલે કે આજે સાંજે ખેલૈયાઓ તે નવરાત્રીના પર્વ પર મન ભરીને ફરીથી એક વખત રમી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજકોએ ફરીથી આ તમામ તડામાર તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ અમદાવાદમાં વરસેલા વરસાદ બાદ અનેક આયોજનો જ્યાં ગરબાના થતા હોય છે, ત્યાં અત્યારે હાલ નુકસાનીના દ્રશ્ય વરસાદના કારણે સામે આવી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં પડેલા વરસાદ બાદ ખેલૈયાઓ તો ગઈકાલે મન ભરીને ન રમી શક્યા, સાથે જ હવે નુકસાની છે તે ઠેર ઠેર સામે આવી રહી છે। અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટો હોય કે પછી જ્યાં ગરબાના આયોજનો થતા હોય, ત્યાં ચારેકોર પાણી જ પાણી અને કાદવ કિચડના દ્રશ્ય સામે આવી રહ્યા છે। અનેક ગણું નુકસાન છે તે થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। જ્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આખા ગ્રાઉન્ડમાં કાદવ કિચડની સાથે ચારેકોર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સાથે જે સાઉન્ડ સિસ્ટમો હતી તેને પણ તાત્કાલિક ધોરણે વરસાદના કારણે હટાવી લેવાની ફરજ પડી હતી અને સાથે જ હવે તમામ જે સાઉન્ડ સિસ્ટમ છે, જે વાતાવરણ નોર્મલ થયું છે, તેને ફરીથી લગાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેના કારણે વરસાદ રોકાશે તો આજે ખેલૈયાઓ મન ભરીને ગરબા રમી શકે તે માટેનું આયોજન ફરીથી કરવામાં આવી રહ્યું છે। પરંતુ ગઈકાલે પડેલા વરસાદ બાદ ઠેર ઠેર નુકસાનીના દ્રશ્ય અમદાવાદમાં સામે આવી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।